નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચેપ્ટર 4 સિંહનું મૃત્યુ એ ભણતા હતા. તેમાં આપણે જોયું હતું કે સાસણમાં લેખક પ્રવેશ કરે છે ત્યારે એના રસ્તા એકદમ સૂમસામ હોય છે અને બજારમાં કોઈ પણ દેખાતું નથી. ત્યારે એક જે ડ્રાઈવર હોય છે અહેમદ, તેની પાસે જઈ અને પૂછે છે કે આ બધું કેમ બંધ છે. અને ત્યારે અહેમદ છે એને જવાબ આપે છે કે પરમ દિવસે અહીં પુલ પરથી એક સિંહે એ કૂદકો માર્યો, એટલે પડતું મેલું એવું શબ્દ છે પાઠમાં કે સાવજે પડતું મેલું, એટલે કે કૂદકો માર્યો અને તેનું મૃત્યુ થયું. એટલા માટે તેની મૈયત હતી, એટલે કે એની દફન ક્રિયા, તેના અગ્નિ સંસ્કાર હતા. એટલા માટે આ બધું બંધ રાખ્યું છે, આખું ગામ બંધ પાડ્યું છે અને બપોર પછી તેની સભા પણ થવાની છે. અને થોડી વાર તો લેખકને એવું લાગે છે કે અહેમદ મજાક કરે છે, પરંતુ પછી એણે પૂછ્યું તો એને જાણ થઈ કે હા, અહેમદે જે વાત કરી એ સાચી છે કે રાત્રિના સમયે જે સાસણની બાજુમાં મેંદરડા ગામ છે ત્યાંથી વાહનો આવતા હોય છે. તો એમાં એક વાહનના ડ્રાઈવરે વળાંક લીધો અને જોયું કે કોઈ પ્રાણી ચાલ્યું જાય છે અને એને આગળ જઈને જોયું તો સિંહ હતો. અને તેણે તેના મિત્રને ફોન કર્યો કે અહીં પુલ ઉપર સાવજ ચાલ્યો જાય છે. સાવજ એટલે સિંહ. પણ તેનો મિત્ર છે એ વાત માનવા તૈયાર નહોતો, એટલે તેમણે એની સામી મજાક કરી કે તો દોરડે બાંધી અને લેતો આવ. પરંતુ અચાનક જ સામેની તરફથી બીજું વાહન આવ્યું અને તેની હેડલાઇટ છે એના શેરડા પડ્યા, એટલે કે એનો પ્રકાશ એ અચાનક પડ્યો અને સિંહ છે એ મૂંઝાઈ ગયો કે આ બાજુથી વાહન આવે છે તો લાઇટનો પ્રકાશ અને જે માણસોનો જે અવાજ એ બધો સાંભળી અને સાવજને કોણ જાણે શું સૂઝ્યું કે એકદમ એને થયું કે હું અંધારા તરફ જતો રહું. અને ત્યારે જ તે અંધારામાં જતી વખતે એણે ત્યાંથી પુલ ઉપરથી કૂદકો માર્યો અને પુલની પાળી કૂદી અને બીજી તરફ ચાલ્યો ગયો. તો આ અહેમદ આ બધી વાત કરે છે, તો એ ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ આપણે જોઈએ ઘણી વાડીઓના વંડા કુદાવ્યા છે, જંગલ ખાતાની રક્ષણવાડ પણ સહેલાઈથી વળોટી છે. એટલે આ સિંહની વાત કરે છે કે સિંહ છે એમણે ઘણી વાડીઓના વંડા કુદાવ્યા છે. વાડીની જે વાડ કરવામાં આવી હોય ઘણી ઊંચી હોય, છતાં પણ તે કૂદી ગયો છે. અને જંગલ ખાતાની જે રક્ષણવાડ હોય તે પણ સહેલાઈથી વળોટી છે, એટલે કે તેને પણ ટપી ગયો છે, કૂદી ગયો છે. એ બધાની સરખામણીએ આ 4 ફૂટની દિવાલ તો રમત કહેવાય. એટલે જે પુલ પરની જે દિવાલ હતી 4 ફૂટની, પુલ હોય એની ઉપર 4 ફૂટ જેટલી દિવાલ હોય, તો એ બધી એણે મોટી મોટી વાડો કૂદી છે. અને એની સરખામણીએ, એટલે કે એની જો કમ્પેરિઝન કરીએ તો આ જે પુલની દિવાલ છે તો રમત કહેવાય સિંહ માટે. આ કૂદ્યા કે પેલી તરફના અંધારા ખેતરમાં, એટલે સિંહને એવું થયું કે હું આ દિવાલ કૂદી જાઉં અને પેલી એની બાજુમાં જે અંધારું ખેતર છે એમાં જતો રહું. અહેમદે પૂરી થયેલ બીડી પથ્થર પર ઘસીને ઠારી. એટલે બીડી પીતા પીતા અહેમદ છે વાત કરતો હતો. તો આટલી વાત કરી એણે પોતાની બીડી છે એ પથ્થર ઉપર ઘસી અને ઠારી, એટલે કે ઓલવી દીધી, બુઝાવી દીધી. પછી એક તરફ ફેંકીને વાતનું સમાપન કરતો હોય તેમ બોલ્યો. એટલે પછી બીડીને ફેંકી દીધી અને વાત પૂરી કરતો હોય, સમાપન કરવું એટલે પૂરું કરવું. તો પૂરી કરતો હોય તેમ તે બોલ્યો, દી હોત તો સાવજ વંડીની ઓલીકોર તળિયું નચ, એ તો ભાળી લેત. એટલે જો દિવસ હોત તો સાવજ છે એ આ જે પુલની વંડી, એટલે પુલની જે દિવાલ છે એની ઓલીકોર એટલે પહેલી બાજુ, તળિયું નચ એટલે નથી, એ તો ભાળી લેત એટલે એ જોઈ શકે તેમ. જો દિવસ હોત તો આ સાવજ જે છે
એ પુલની જે દિવાલની બીજી બાજુ એ તળિયું નથી એમ તો જોઈ લેત. દી હોય તો એને સંધિ સમજ પડે. સંધિ એટલે બધી, સહમજ એટલે સમજ. એટલે દિવસ હોય તો સાવજને બધી જ સમજ પડી જાત કે અહીં કૂદવા જેવું નથી એમ. આ તો રાતે 11 વાગ્યા હતા. પાછી 2 કોરથી આંખ્યું અંજાઈ ગઈ. એમાં એની ગણતરી જરાક ખોટી પડી ગઈ. એટલે આ સૌરાષ્ટ્રી બોલીમાં એ અહેમદ વાત કરે છે, એકદમ કાઠિયાવાડી બોલીમાં, કે જો રાત હોત, દિવસ હોત તો એ બધું જોઈ શકે અને તો એને બધી સમજ પડી જાત કે અહીં કૂદવા જેવું નથી. પરંતુ ત્યારે તો રાતના 11 વાગ્યા હતા અને પાછી 2 કોરથી એટલે બંને બાજુથી આંખ્યું અંજાઈ ગઈ. એટલે બંને બાજુથી જે હેડલાઇટનો પ્રકાશ આવ્યો એટલે એની આંખ અંજાઈ ગઈ. એમાં એની ગણતરી જરાક ખોટી પડી ગઈ. એટલે એણે જે મનમાં ગણતરી કરેલી કે હું બાજુના ખેતરમાં કૂદી જાઉં તો એ ખોટું પડ્યું એમ. અને ત્યાં નીચે પથ્થરો હતા. પોતાના સામ્રાજ્યમાં ફરતા રાજવીની અદાથી અભય, મસ્તાન, રઝળપાટ તો સિંહ માટે સહજ છે. એટલે પોતાનો જો વિસ્તાર હોય તો એમાં એકદમ રાજાની અદાથી, અદા એટલે સ્ટાઇલ, પોતાના સામ્રાજ્યમાં એટલે જે જંગલમાં જ્યાં એ છૂટો ફરતો હોય ત્યારે એક રાજવીની અદાથી એટલે રાજાની સ્ટાઇલથી એમ એકદમ અભય એટલે કોઈનો પણ ભય નહીં. મસ્તાન એટલે પોતાની મસ્તીમાં ચાલતો. અને રઝળપાટ તો સિંહ માટે સહજ છે. રઝળપાટ એટલે રખડવું એમ. પોતાનો વિસ્તાર હોય તો ત્યાં એને જે રખડવાનું, પોતાના વિસ્તારમાં રઝળપાટ કરવું હોય તો એના માટે સહજ છે. એટલે કે એકદમ સહેલું છે એમ. તેની આ અદાએ જ તો ભૂતકાળમાં પોતાની પેઢીઓને શિકારી સામે સહજ ધરી છે. એટલે તેની આ અદા એટલે એકદમ રાજા જેવી અદાએ, એટલે જ તો ભૂતકાળમાં એટલે કે ઘણા વર્ષો પહેલાં આપણે જે સિંહને રાજાનું સ્થાન આપ્યું છે ને, તો એટલે જ ભૂતકાળમાં પોતાની પેઢીઓને શિકાર સામે સહજ ધરી છે. એટલે ગમે તેવો શિકાર હોય તો એ સરળતાથી કરી શકે. એટલે એમ લખ્યું છે કે સહજ ધરી છે એમ. એ જ શાહી મિજાજથી રહેવા ચાલવાનો સ્વભાવ ક્યારેક તેને અવાવરૂ કૂવાઓમાં ગરકાવ કરી દે છે. એટલે રાજા છે એટલે એકદમ આમ મિજાજથી ચાલે એમ, એકદમ રોફથી, અદાથી, કે એકદમ કોઈનાથી પણ ડરવાનું નહીં એ રીતે એની ચાલ, અને એવો એનો ચાલવાનો સ્વભાવ ક્યારેક તેને અવાવરૂ કૂવાઓમાં ગરકાવ કરી દે છે. એટલે એના કારણે એ નીચે જોઈને ન ચાલે. એટલે ક્યારેક નીચે ઊંડા કૂવાઓ હોય તો તેમાં એ પડી જાય છે એમ, ગરકાવ કરી દે છે. એટલે એમાં એને પાડી દે છે એમ. આવો એનો રાજાશાહી જે મિજાજ છે, એટલે એકદમ આમ ખુન્નસથી ચાલવાનો સ્વભાવ છે. તો ક્યારેક એના લીધે તે એકદમ અવાવરું એટલે એકદમ ખાલી પડેલો કૂવો હોય પાણી વગરનો, તો તેમાં તેને પાડી દે છે. અહીં તો નીચે હિરણ હતી. એટલે કે છે કે અહીં જ્યારે સિંહ અહીંયા પડ્યો ત્યાં તો નીચે હિરણ હતી. હિરણ નદીનું નામ છે. તો ત્યાં નીચે હિરણ હતી. એટલે હિરણ નદી ચાલી જતી હતી અને ઉપર પુલ હતો. હિરણનો પથરાળ પટ એટલે જે નદીનો જે વિસ્તાર હોય એને પટ કહેવાય. જે નદી બંને કાંઠે આમ પાણી હોય અને એની બાજુમાં થોડા પથ્થરો પડ્યા હોય, એટલે પાણી ચાલુ થાય એની પહેલાં થોડાક આપણે નદીમાં જઈએ તો થોડાક પથ્થરો આવે પહેલાં ને પછી પાણી ચાલુ થાય, તો એને પટ કહેવાય, એ પથરાળ પટ. એટલે હિરણ નદીનો પથરાળ પટ પણ પોતાનો કાળમીંઢ સ્વભાવ છોડી શકે તેમ ક્યાં હતો. એકદમ કાળમીંઢ સ્વભાવ, એટલે જેને કોઈના કંઈ પણ મરવાથી કે કંઈ પણ થાય તો એને કંઈ ફેર ના પડે એમ, એવો કાળમીંઢ સ્વભાવ કહેવાય. તો હિરણનો એ પથરાળ પટ છે એ પોતાનો કાળમીંઢ સ્વભાવ છોડી શકે તેમ ક્યાં હતો. એમ હોત તો પણ ગમે તેટલું ચાહીને છેક ઉપરથી આવી પડેલા વનરાજને બચાવે તો કેમ કરીને. એટલે કદાચ એનો સ્વભાવ સારો હોત તો પણ ગમે તેટલું એ ચાહીને એટલે કે ઈચ્છે તો પણ
છેક ઉપરથી આવી પડેલા વનરાજને બચાવે તો કેમ કરીને. એટલે આટલે બધે ઉપરથી જે વનરાજ એટલે કે સિંહ આવે તો પણ એને કઈ રીતે બચાવી શકે, કદાચ સ્વભાવ સારો હોય તો પણ. થવાનું હતું તે જ થયું. પડતા વેંત સિંહનું માથું ફાટી ગયું. પડતા વેંત એટલે પડતાની સાથે જ સિંહનું માથું ફાટી ગયું. ડ્રાઈવરોએ હતા તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્નો કર્યા. એટલે પુલ ઉપરથી હિરણ નદી છે એ ઘણી ઊંડી હતી. એટલે એના જે પથ્થરો હતા આજુબાજુમાં પડેલા એની ઉપર સિંહનું માથું ગયું અને તે મૃત્યુ પામ્યો. તરત જ ફાટી ગયું માથું અને તે મૃત્યુ પામ્યો. પછી ડ્રાઈવરો જે પુલ ઉપર હતા તેણે પોતાની પાસે જે લાઇટ જેવા સાધનો હતા તેનાથી નીચે જોવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા. એટલે દૂર સુધી દેખાય નહીં, પણ એને ખાલી પ્રયત્નો કરી જોયા એમ. પછી બૂમો પાડતા જઈને ઊંઘતા ગામને જગાડ્યું. એટલે રાત્રિના 11 વાગ્યા હતા. એટલે એ બૂમો પાડતા ગામમાં ગયા અને આખા ઊંઘતા ગામને જગાડી દીધું. જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું તેને અરેરાટી વ્યક્ત થઈ. એટલે કોઈ પણ જેણે પણ આ બનાવ બન્યો છે એના વિશે જાણ્યું એટલે એના મનમાં અરર એવું થઈ ગયું. એટલે અરેરાટી વ્યક્ત થઈ એમ, બધાને દુઃખ થયું એમ. તો બધાના આ બનાવ એટલે કે સિંહ મૃત્યુ પામ્યો આટલે ઊંચેથી પડી જઈ અને હિરણ નદીના જે પથાળ પટ ઉપર એ પથ્થરમાં પડ્યો અને એનું માથું ફાટી ગયું. આ બનાવ જેણે સાંભળ્યો એના મનમાં અરેરાટી વ્યક્ત થઈ. એટલે કે એના મનમાં એના માટે દુઃખ થયું. તે રાત્રે નદીના પટમાં વન ખાતાની સર્ચ લાઇટો, નદીમાં ઉતરેલી જીપ ગાડીઓનો પ્રકાશ, કિનારે ઊભેલી એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર લઈને નદીમાં ગયેલા ફોરેસ્ટરો અને બીટ ગાર્ડની ટોર્ચનો પ્રકાશ. એટલે તે બધું વર્ણન કરે છે અહેમદ કે તે રાત્રે નદીના પટમાં શું હતું. તો વન ખાતું જે જંગલ ખાતામાં જાણ કરે ને સિંહ મૃત્યુ પામે એટલે કોઈ પણ પ્રાણી હોય તો તેના વિશે કંઈ પણ હોય કેવું હોય તો એ જંગલ ખાતામાં આપણે જાણ કરીએ. તો જંગલ ખાતામાંથી એકદમ સર્ચ લાઇટો એટલે જે મોટી લાઇટો હોય શોધવા માટેની એ લઈને એ આવી પહોંચ્યા અને નદીમાં ઉતરેલી જીપ ગાડીઓનો પ્રકાશ એટલે ઘણી બધી જીપ એનો પ્રકાશ એ બધું ત્યાં જોવા મળ્યું. કિનારે ઊભેલી એમ્બ્યુલન્સ એટલે જે હિરણ નદી છે એના કિનારે એક એમ્બ્યુલન્સ ઊભેલી છે અને સ્ટ્રેચર છે સિંહને લઈ જવા માટે. તો એ લઈને નદીમાં ગયેલા ફોરેસ્ટરો અને બીટ ગાર્ડની ટોર્ચનો પ્રકાશ. એટલે કેટલું બધું ત્યારે એને જોવા મળ્યું. તો અહેમદે આ બધું એક વાક્યમાં વર્ણવી દીધું. ઘડીક તો અડધી રાતે દી ઉગાડી દીધો. અહેમદ કહે છે આ બધી વાત કરતાં કે આટલી બધી લાઇટોના પ્રકાશ જોતાં જ એમ લાગ્યું કે થોડીક વાર માટે કે આ અડધી રાતે દી ઉગી ગયો. એટલે પછી તો 11:30-12 જેવો ટાઈમ થઈ ગયો અને આ બધા જ પહોંચ્યા ત્યાં અને બધા એટલી બધી લાઇટો કરી કે એવું લાગ્યું કે અડધી રાતે દિવસ ઉગી ગયો હોય એવું. જૂનાગઢથી ડૉક્ટર અને અધિકારીઓએ આવીને પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. એટલે જૂનાગઢથી ડૉક્ટર આવ્યા અને બીજા બધા ઘણા અધિકારીઓ આવ્યા અને એ બધાએ પોસ્ટમોર્ટમની બધી વિધિ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને અવ્વલ મંજિલે પહોંચાડ્યો. એટલે કે અવ્વલ મંજિલ એટલે આખરી મંજિલ, જેની દફન ક્રિયા જ્યાં કરવાની હોય તે જગ્યા. તો સિંહના નશ્વર દેહને એટલે એમાં હવે પ્રાણ નથી રહ્યા એવું શરીર, તો એને એ અવ્વલ મંજિલે પહોંચાડી દીધું. એટલે દફન ક્રિયા કરી દીધી. જગતમાં નહીં તો દેશમાં તો આવો આ પહેલો બનાવ હશે. એટલે કે છે આખા જગતમાં નહીં પરંતુ આપણા દેશમાં કહીએ તો આવો પહેલો બનાવ હશે જ્યાં જેને આપણે એક પ્રાણી ગણીએ છીએ તેના અંતિમ સંસ્કાર નિમિત્તે
સાસણ જેવું વિવિધ વરણની વસ્તી ધરાવતું ગામ બંધ રહે. એટલે આપણે દુનિયાની વાત તો નથી કરતા, પણ આપણા દેશનો તો આ પહેલો જ બનાવ હશે કે જ્યાં આપણે સિંહને પ્રાણી ગણીએ છીએ. એટલે પ્રાણી મરી જાય તો મનુષ્યને શું ફેર પડે? તો અહીં એમ કીધું કે આ જેને આપણે પ્રાણી ગણીએ છીએ તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ જેવું વિવિધ વરણની વસ્તી ધરાવતું ગામ બંધ રહે. વરણ એટલે જ્ઞાતિ, અલગ અલગ જ્ઞાતિ જે સાસણ ગામમાં રહે છે. તો ઘણા બધા અલગ અલગ જેટલી જ્ઞાતિઓ હોય એટલા મતભેદ થતા હોય ગામનું કંઈ પણ કાર્ય હોય તેમાં. તો અહીં એક સિંહનું મૃત્યુ થાય છે તો એના અંતિમ સંસ્કાર માટે આખા સાસણ ગામમાં, જેમાં કેટલી બધી જ્ઞાતિઓ રહે છે, તો આટલી બધી જ્ઞાતિ ધરાવતું આ ગામ છે એ બંધનું એલાન કરે અને આખું ગામ એ એલાન પાળે. એટલે એકદમ પ્રાણી પ્રત્યેનો અહીં પ્રેમ કેવો છે એ વ્યક્ત થાય છે. માત્ર સાસણ જ નહીં, હરિપુરા, હિરણવેલ, ચિત્રાવળ, ચિત્રોડ, બોરવાવ, ભોજદે, ન જાણે ક્યાંના લોકોએ પોતાનો શોખ આ રીતે દર્શાવ્યો. એટલે માત્ર સાસણ જ નહીં, સાસણ ગામમાં સિંહનું મૃત્યુ થયું તો માત્ર સાસણ ગામ જ નહીં, પરંતુ આજુબાજુના કેટલા બધા ગામ કે હરિપુરા છે, હિરણવેલ, ચિત્રાવળ, ચિત્રોડ, બોરવાવ અને ભોજદ, આ બધા જ ગામોએ પોતાનો શોખ, પ્રાણીનું મૃત્યુ થયું છે તો પોતાને પણ દુઃખ થયું છે એ વાત પોતે પણ આ ગામ બંધ રાખીને, પોતાના ગામમાં પણ બંધનું એલાન રાખીને અને આ પ્રાણીના મૃત્યુનો શોક એ દર્શાવ્યો હતો. તો અહીં આ ચેપ્ટર પૂરું થાય છે. એટલે આ ચેપ્ટરમાં આ પ્રાણી પ્રત્યેનો પ્રેમ કેવો છે એ આપણને જોવા મળે છે. અને આ જે અકુપારમાંથી લેવામાં આવી છે, અકુપારમાંથી એટલે આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે સિંહનું મૃત્યુ છે એ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે. તો આ નવલકથા અંશ છે એટલે અકુપાર નવલકથા છે તેમાંથી લેવામાં આવ્યું છે. તો અહીં જે ઘણા અત્યારે અભયારણ્યો છે એ ઓછા થતા જાય છે આપણે જોઈએ તો, અને ત્યાં જંગલમાં જે પ્રાણીઓ રહે છે તેને પૂરતો ખોરાક પણ મળતો નથી, અને ખોરાકની શોધમાં આ બધા જે પ્રાણીઓ છે એ ગામ તરફ આવતા હોય છે. અને એ પ્રાણીઓ ગામ બાજુ આવે છે અને ત્યાં રહેતા લોકો એ લોકોને મુશ્કેલીમાં મૂકે છે કે સિંહ કદાચ આપણા ગામમાં આવી જાય તો આપણે બધા મુશ્કેલીમાં મુકાઈ જઈએ કે એ ખોરાકની શોધમાં આવ્યો હોય છે. તો આવા સમાચાર આપણને ઘણીવાર જાણવા મળે છે. તો આ ઘટતા જંગલોના કારણે અને એકદમ નિહિત સ્વાર્થ સાધનાર કેટલાક મનુષ્યો છે તો એના માટે પણ જવાબદાર છે. એટલે જંગલોને બચાવવા જોઈએ અને માત્ર આપણો સ્વાર્થ નહીં જોતા પ્રાણીઓ વિશે પણ વિચારવું જોઈએ. તો અહીં આપણે આ પાઠમાં જોયું કે જે આડેધડ આપણે વાહનો ચલાવીએ છીએ તો એનાથી ઘણા બધા અકસ્માતો થવાની સંભાવના રહે છે. અહીં પણ અકસ્માત થોડો જુદા પ્રકારનો છે કે સિંહનું મૃત્યુ થયું છે તો એણે તો પેલા ડ્રાઈવરે તો ગાડી ધીમી પાડી જ દીધી છે, પરંતુ સિંહ છે એ મનુષ્યના શોરથી બચવા માટે એ એકદમ કૂદી જાય છે અને એનું મૃત્યુ થાય છે. તો એના કારણે લોકો કેટલું એના પ્રત્યેનો પ્રેમ કેટલો છે સિંહ પ્રત્યેનો, તો એના માટે આખું ગામ બંધ રાખે છે. તો અહીં જે પ્રાણી પ્રત્યેનો પ્રેમ છે એ આ નવલકથા ખંડમાં ખૂબ સરસ રીતે લેખકે વર્ણવ્યો છે. તો આ રીતે આ પાઠની જે ભાષા પણ છે આપણને ખૂબ જ મજા પડે તેવી જે અહેમદની વાણી આપણે જોઈ કે પરમદી રાતે આય પુલ માથેથી સાવજે પડતું મેલ્યું, અને દી રાત આય માથેથી સાવજ મેલ્યું જેવા તળપદા શબ્દોથી એકદમ આપણને જાણે સાસણગીરનું દ્રશ્ય આપણી સામે ખડું થઈ ગયું હોય એવું લાગે છે. પછી આમાં ઘણા બધા વિશેષણો પણ આ પાઠમાં પ્રયોજેલા છે, જેમ કે રાજવી, અભય અને મસ્તાન એવા સિંહ માટે કેવા 3 વિશેષણો આપેલા છે કે કેવો રાજવી, તો એકદમ આમ મોજથી ચાલ્યો આવતો, એમ કે અભય મસ્તાન એવો રાજવી એમ. તો સરસ મજાના સિંહ માટેના વિશેષણો જોવા મળે છે.
આ રીતે આ પાઠમાં લેખકે ખૂબ સરસ રીતે બોલીનું વર્ણન કર્યું છે અને આપણને ખૂબ મજા પડી છે આ પાઠમાં. તો મિત્રો, હવે આપણે આ પાઠની શબ્દ સમજૂતી જોઈએ. શબ્દ સમજૂતી એટલે કે સમાનાર્થી શબ્દો. સાવજ એટલે કે સિંહ. મૈયત એટલે મરણ. મૈયત એટલે મરણ થાય, પણ અહીં આ પાઠના આધારે જોઈએ તો મરણ પાછળની વિધિ. અરણ્ય એટલે કે જંગલ. અભય એટલે ભયથી મુક્ત, ભય વગર એટલે ડર્યા વગર, જેને ડર નથી એવું. અવાવરું એટલે બહુ વખતથી વપરાયા વગરનું, જે ખાલી પડેલું હોય, બહુ વખતથી યુઝ ન થયું હોય તેવું. ફોરેસ્ટર એટલે જંગલ ખાતાનો અધિકારી. બેઝિઝક એટલે અચકાયા વિના, સહેજ પણ અચકાયા વિના એમ, બેઝિઝક. શાર્દુલ એટલે સિંહ. અવલ મંજિલ એટલે દફન ક્રિયા. હિરણ એટલે ગીરની એક નદી. પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. બેદરકારી, તો એનો વિરોધી શબ્દ છે તકેદારી. બેદરકારી એટલે કોઈ પણ કાળજી ન રાખીએ તે, અને તકેદારી રાખવી એટલે કાળજી રાખવી. પરવા, તો બેપરવા. પરવા એટલે કોઈકની ચિંતા કરી, અને બેપરવા એટલે કોઈની પણ ચિંતા ન હોય તેવો, બેપરવા. શોક અને આનંદ. શોક એનો વિરોધી શબ્દ છે આનંદ. શોક એટલે દુઃખ અને એનો વિરોધી આનંદ. ત્યારબાદ છે તળપદા શબ્દો. તળપદા શબ્દો એટલે મિત્રો લોકબોલીના શબ્દો, જે આપણે શુદ્ધ ગુજરાતી બોલીએ છીએ એવું નહીં, પરંતુ એકદમ આપણે ગામડે જે આપણા વડીલો બોલતા હોય તે તળપદી બોલી બોલતા હોય છે. તો સંધિ એટલે કે બધી, સઘળી, તમામ. રાત એટલે રાત, રાત્રિ. આય એટલે અહીં. મેલ્યું એટલે મૂક્યું. હાલ્યો એટલે ચાલ્યો. આવ્ય એટલે આવ. ઈને એટલે એને. ઓલીકોર એટલે પેલી બાજુ. સોત એટલે પણ. માણા એટલે માણસો. વરણ એટલે વર્ણ અને જાતિ, જ્ઞાતિ. બરાબર. તો હવે આપણે રૂઢિપ્રયોગ જોઈએ. જાત છતી થઈ જવી એટલે કે જેવું હોય તેવું દેખાઈ જવું. તો અહીં આપણે જાત છતી એટલે આપણે એમ કહીએ કે જાત છતી થઈ ગઈ એટલે જેવું એ જેવો છે એવો જ એ દેખાઈ ગયો એમ. જે સિંહ હતો એનો સ્વભાવ કેવો હતો, તો એનો સ્વભાવ પ્રમાણે એ દેખાઈ ગયો. પણ આપણને એના અર્થનો વાક્ય પ્રયોગ નથી કરવાનો, પરંતુ જે પ્રશ્ન પૂછેલો છે જાત છતી થઈ જવી, એટલે આપણે એનો રૂઢિપ્રયોગનું વાક્ય બનાવવાનું છે. તો મિત્રો, અહીં આપણે આ ચેપ્ટર અટકાવીએ છીએ. હવે પછીના આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય જોઈશું. તો અહીં આપણે અટકીએ છીએ. થેન્ક યુ.